જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ઉઠી ગયા છીએ ને અત્યારે વાગી ગયો છે, અરે જો મોબાઈલ તમે દેખાડી દો, 1:30 વાગ્યો અત્યારે ને હું અત્યારે ઉઠ્યો છું. હજી જસ્ટ ઉઠ્યો છું, ખાલી મોઢું જ ધોયું ને પહેલાં તો વિચાર હતો કે જલ્દી ઉઠી અને હું જલે જાઉં શોપે, પણ પછી વળી સવારે ગ્રુપમાં મેસેજ આવ્યો કે આજે અહીંયા કોટડા મેચ છે, તો મેં કીધું હવે આજે પાછું નથી જાઉં ભુજ, નકા તો હું દુકાને પહોંચી જાત. પણ હવે હાલ ચાલો આજ એક દિવસ ઘરે જ રોકાવાનું છે. તારે પૌવા ખાવો પછી બપોરે નથી કરવું. આ તો નાસ્તો કહેવાય મમ્મી. પછી જમીશ કઈ જમીશ નાસ્તામાં તો બધા આવી જશે. બેસી જાવ. 1:30 વાગે તો આગળ નાસ્તો હોય. પૌવા બનાવ્યા માયાબેન જે પૌવા બનાવે ને, આ તો થોડીક ઝપાટામાં અરે ડુંગળી બટેકા રાખ્યા નથી. ના ડુંગળી નકાતા જે બનાવે ને એક જ ઘટો વાવે ખાલી. આ રોજ બનાવવાના હોય કે ન બનાવવાનો? પૌવા રોજ ખપે સવાર નાસ્તામાં. તો અમે તો બનાવતા હું હારું રોજ મમ્મી પૌવા બની જવા જોઈએ રોજ. હવે હા બનાવતી હોય તો હું રહું જાય. પૌવા નાસ્તા પૌવા હારો. હા પૌવાથી શરીર ના વધતા હોય ખાવા પીવા શરીર તો એ એમ ના વધતા હોય કે આ ફાઇનલી દરવાજાનું કામ થઈ ગયું છે પૂરું. પાણી છાટ્યું મમ્મીને, હું તમને કહી દઉં છાંટ લે. કેટલા જણા મને કીધું યાર દરવાજો તો બનાવો. ફાઇનલ એવું બની ગયું છે, એટલે હવે કોઈ કહેવા આવતા નહીં. હા જે બાત. હા પાવર ઓફ મમ્મી. આ બોરા ખરતા એને પાનડા પાનખર જામું તો મસ્ત જામી ગયું, ઘાટો થઈ ગયો. હા ગાડી તને કઈ આરામ થઈ જતી હતી. ઢાંકડો નનકો આવી ગયો એની થાય ને એ પછી થઈ જાય ભેગું રહી જાય ને પછી અટકી જાય. મકાન બનતું હતું, દરવાજો નાનો આવી ગયો હતો તો ગાડી અંદર આવતી નથી. પણ પછી હવે હું પિલોર બનાવવાનો હતો, કેટલા ટાઈમથી આમને આમ પડ્યું હતું. હવે અત્યારે ઠેઠ બન્યું. પિલોર બનાવીને મોટો કરવાનો હતો થોડોક. ગેસ ને ઢાંકણ બે નનકાયા બે અનીમુથી હાલતે સીધો વૈસા ગઈ તો ત્યારે વાર હોય એવું છે. થઈ જાય ને રહીએ પેણું ગઈ રહું એવું છે સમજે. ફાઇનલી મિત્રો આપણો દરવાજો એકદમ થઈ ગયો છે, કમ્પ્લીટ તૈયાર. ને હવે મેં ગાડી ધોઈ નાખી. આ જો તમે કેટલો મેલ નીકળ્યો ગાડીમાંથી. સારામાં સફાઈ કરી નાખી. અને ભાઈ સાહેબ અંદર તો જે આમાં કચરો છે ને જોવા લાયક ક્યાં જુઓ ખાલી. અને ગરમી અત્યારે એટલી અને તડકો હોય. હું કીધું આ ફટાફટ ને સાફ કરી લઉં, પાછી કાલે લઈ જવાની છે આપણે ભુજ, એટલા માટે હમણાં થઈ જશે 2 મિનિટ. બધી જગ્યાએ એટલો કચરો અમને આગળ એમ ખાલી સાઈડમાં દેખાડો. હા જુઓ, હા ને નીચે જોજો ખાલી તો. હા દેખાણો ને એટલે આવું છે. ફટાફટ સફાઈ કરી લઉં, ગરમી પણ થાય છે. ગાડી નવરાવી દીધી અને અંદરનું બાકી છે, બહાર નહીં તો સફાઈ થઈ ગઈ, હવે અંદરની કરવાની બાકી. મટ્ટુ કા
ભારત જીત્યો ને દેશમાં મોજમાં આવે ભાઈ આજના ઇન્ડિયા વિન ની ખુશીમાં પાપડી ખાય મટુ વિન ની ખુશીમાં પાપડી બાબુલાલ તમે કાંઈ કહેવા માંગશો ઇન્ડિયા જીત્યું એની ખુશીમાં કાંઈ ભારત જીત્યો એમાં આનાથી વધારે કોણ ખુશ છે? આ સબુ રાણા ટ્રોફી જીત્યા ઇન્ડિયા બહુ સારો મજા આવી. સૌથી વધારે બધાને શાક રોટલા ખવડાવવા વાહ! મારી છે. કાણીનું શાક આપણે સેવ ટમેટર શાક ભાજી રોટલા ને રોટલી ભાખરી કઢી દૂધે વિયારા સૌથી વધારે યોગદાન કેનો હતો? એટલે આખી ટ્રોફીમાં તો વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પાંડ્યા અને રોહિત શર્મા લાસ્ટમાં બધા ખેલાડી બહુ સારા રમ્યા. બહુ મજા આવી બહુ મજા આવી ને ફટાકે ના ફોડ્યા બાબુલાલ આપે ફોડા ગોળદિયા ફોડ્યા ને હા. વિક્રમભાઈ કાલે મજા આવી મેચ જોવાની ફાઇનલ જીત્યા એની ખુશી છે અને રાતના અમે ખૂબ જશ્ન મનાવ્યો જાપે એની બહુ પણ ખુશી છે બહુ મજા આવી 140 કરોડ વાસીઓ બહુ ખુશ થયા બહુ જીત્યો શંભુભાઈ ઇન્ડિયા. કાલે બધાને ચાય પીવડાવી હા, ચાય મારા ખુશીમાં. તરફથી. હા. ચાય મારા તરફથી. મમ્મી બના રહી है सारा मसाक મસ્ત તું હારું હું હારું હે સ્પેશિયલ એક એટલે જ બની ગયા ગયા હમણાં જ ગયા ઓ બની ગયા હતા તો રોડે ઘણી વિયારો કરું ને જાઉં એવું જાઉં ને કરશું બનાવશું ને ખસું સારો ને બચે આપણે શું થાય બીજું ના ખાય તો તમે વિયારો કરું ને જા તમે માં ગીતા ની અહીં ભરે તો વિયારો કરું ને જા તમે નથી કરતા વિયારો તો વિયારો તો કરવું જોઈએ એ ખોટી વાત છે ભાઈ એમ ના હાલે તો બસ ઘરે પહોંચે છે હું નાહી લઉં થોડુંક ગરમી આજે ઘણી છે બહુ જ છે ભાઈ નાહીને પછી જવાનું છે કોટડા સત્તાપર સામે મેચ છે આજે ચાલો ફાઇનલ મિત્રો સત્તાપરને સારી રીતે હરાવી નાખી છે અને અમે આવી ગયા છીએ મોગલમાં દર્શન કરવા માટે હમણાં 2 મંગળવારથી નહોતું આવવાનું આજે ફાઇનલી આવી ગયા છે કારણ કે 1 વાગી ગયો છે અને મંગળવાર આવી ગયો છે એટલે એવું નક્કી નથી કે મંગળવારે જાઉં પણ મંગળવારે એક આમ ઘણી જગ્યાએ ભગવાનની માનતા હોય કે સોમવારે હોય તો શિવ ભગવાનનો ને એ ટાઈપ મંગળવારે મોગલમાં ઘણા દર્શન કરવા આવે એટલે આપણે પણ આવી ગયા છીએ ત્યારે ને અમારી આખી ટીમ પણ આવી ગઈ છે ઉત્તમભાઈ આજે સારી બોલિંગ નાખી અને ઉત્તમભાઈના તમે બાલ જો માર્કોના જે બાલ હતા ને એ જ કપાવી આવ્યા આજે સ્પેશિયલ હેર કટિંગ કરાયું ફ્રેશ થયું ને બહુ સારી મજા આવી હા સત્તાપરા મેં હતી એટલે કે હા મુકેશભાઈ આજ બહુ સારા રમ્યા બરોબર છે મુકેશભાઈ સારી બેટિંગ કરી આજ ભાઈ 11 મેં 21 ને મુકેશ રન અમારે 105 હતા એમાંથી મુકેશને 21 હતા ને ઇમ્પોર્ટેડ હતા સમજ્યા મારો એક ચોકો હતો એ પણ થોડોક ઇમ્પોર્ટેડ હતો અનિલભાઈનો એક છક્કો હતો એ પણ ઇમ્પોર્ટેડ હતો શૈલેષભાઈ તો આપણા પડતર રહી ગયા આજે એટલે એનું તો કાંઈ કહેવા છે નહીં બાકી ઉત્તમભાઈની સારી બોલિંગ હતી અને અમારી સત્તાપરની ને લાખાપરની હે હા સત્તાપરની ટીમ સામે અમારે હે ને ભારત પાકિસ્તાનની જોઈ એટલે સારામાં જીતી ગયા એટલે આવી ગયા એમ દર્શન કરવા હાથ પર જોઈ લી સારા મને દર્શન કરી નાખ્યા મસ્ત મજાના દર્શન કરી લીધા અત્યારે વાગ્યા છે 2 વાગે में आया था दर्शन करने માટે मस्त मजा दर्शन कर लीधा है अभी गाड़ी चलाएगा हमारा शैलेश कुमार क्योंकि रात में हमको कुछ दिखता नहीं है वरी मुका हमको गारू देता है સ્ટાર્ટિંગ મને પહોંચે खड़ा टपाड़ता है ऐसा बोलता है रुको होनो है हाँ સારું થયું મસ્ત પહોંચ્યા દર્શન કરી લીધા જોરદાર કાલના હવે આપણે નીકળ્યા સીધા ભુજ એના તો પહેલા અત્યારે પહોંચીએ સીધા ઘરે આવી ગયા છીએ ફાઇનલી દર્શન કરીને ઘરે અત્યારે વાગી ગયા છે 3 થોડીક વાર અમે બેઠા બહાર થોડીક વાર ડિસ્કસ કરી કારણ કે આજે મેચ હતી સત્તાપર સામે સારું એવું અમારો એના સામે મુકાબલો થાય એને 104 રન ચેસ કરવાના હતા પણ 17-18 રન રહી ગયા પાછળ મજા આવી ગઈ અમને હવે બસ ક્વાર્ટર સેમી ને ડાયરેક્ટ ફાઇનલ રમવાની છે 2-3 દિવસનો ગેપ છે પછી તો કન્ટિન્યુ જીતશું એટલે ચાલુ જ રહેશે આ વખતે તો જવાનું જ છે આગળ કે ટીમનો જે અત્યારે શું કહેવાય પરફોર્મન્સ છે ને બહુ સારું હોય એકદમ કડક ફિલ્ડિંગ બોલિંગ બધું સારું છે 104 રન ચેસ કરવા નથી દીધા અમે હીરા પર પણ હમણાં સારી મેચ રમ્યા લાસ્ટમાં દેવનગર ગયા હતા ત્યાં તો બસ અને કાલે હવે જવાનું છે પાછું ભુજ આપણે દુકાને પહોંચી જશું और सो जाते हैं वहला वહેલું પાછું ઉઠવું પણ પછી 3:73 વાગી ગયા તો બસ લોક કરી દઈએ અહીંયા પૂરું જો વ્લોગ જોઈને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરતો ફટાફટ કરતા આવો જય શ્રી રામ